capital is must for deciding how much amount ચલો શરૂ કરીએ. સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓકે, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરતા હતા પેપર 101 ની અંદર કોસ્ટ એકાઉન્ટિંગ. તેની અંદર આપણે એક ચેપ્ટર શરૂ કર્યું હતું લર્નિંગ કર્વ. લર્નિંગ કર્વ ની અંદર આપણે પ્રસ્તાવના જોઈતી એક બેઝિક વાત સમજાતા કે લર્નિંગ કોના માટે હોય છે. લર્નિંગ મશીન માટે હોતી નથી, લર્નિંગ ઇક્વિપમેન્ટ માટે હોતી નથી, લર્નિંગ માણસો માટે હોય છે. કારણ કે માણસો પાસે વિચારવાની શક્તિ હોય છે, એટલા માટે એ લોકો કંઈક નવું શીખે છે. બરાબર. આવી એવી થોડીક વાત કરી હતી કે ડિફરન્સ શું છે. આપણે બે અલગ અલગ આઈટમ પાસેથી કામ લઈએ છીએ. એક છે મશીન અને બીજું છે મેન. તો માણસો પાસેથી જ્યારે કામ મેળવવાનું હોય ત્યારે એક લિમિટેશન આપણી પાસે આવી જાય છે, એક મુશ્કેલી આવે છે, એક સમસ્યા છે, એક પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમ શું છે કે માણસ કામ પરફેક્ટ હોતું નથી. એમને પરફેક્ટ બનાવડાવવું પડે છે, પરફેક્ટ કરવું પડે છે. બરાબર. તો that is difference between man and machine. તો પરફેક્શન કઈ રીતે આવશે, પરફેક્શન કઈ રીતે લાવી શકાય, આવી વાતો આપણે આ ચેપ્ટર ની અંદર સમજવાની છે. પરફેક્શન આવશે તો કેટલું આવશે. આજે મને કંઈ આવડતું નથી, મને કંઈ ખબર પડતી નથી, તો હું શીખીશ તો કેટલું ઝડપથી શીખીશ, ક્યાં સુધીમાં શીખીશ અને કેટલું શીખીશ. આ શીખવાનો રેટ કેટલો હશે, લર્નિંગ રેટ કેટલો હશે, લર્ન ક્યાં સુધી હું કરીશ, એ વાત આપણે અહીંયા સમજવાના છીએ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ આગળથી. લર્નિંગ કર્વ, હેડિંગ આપી દો લર્નિંગ કર્વ. આજથી પહેલા કોઈએ લર્નિંગ કર્વ વિશે સાંભળ્યું છે? આજથી પહેલા કોઈએ લર્નિંગ કર્વ વિશે સાંભળેલું છે? ધ્યાન રાખો દરેક આપણે ભણવાના છે ઘણા બધા ઓકે, કોઈએ નથી સાંભળ્યું? લર્નિંગ કર્વ વિશે પહેલી વાર સાંભળી રહ્યા છો? ચલો, કર્વ વિશે તો સાંભળ્યું છે ને? કર્વ કોને કહેવાય? કર્વ, કર્વ વિશે તો સાંભળેલું છે કે કર્વ કોને કહેવાય, કર્વ કેવો હોય. બરાબર. ન સાંભળ્યું હોય તો અત્યારે આપણે સાંભળી લઈએ. પહેલી વાર કર્વ વિશે સાંભળતા હોય તેવા પણ કેટલાક સ્ટુડન્ટ હશે. બરાબર. તમે કોઈ ગ્રાફ જોયો છે? ગ્રાફ, ગ્રાફની અંદર આવી એક લાઈન હોય છે, એ લાઈનને કહેવાય છે કર્વ.
આવી ન હોય તો આવી પણ હોય. આવી રેખા તમે ક્યાંક જોઈ છે, આવી લાઈન તમે ક્યાંક ડ્રો કરેલી જોઈ છે, ગ્રાફની અંદર આવું તમે ક્યાંક જોયું છે, અથવા તો આવું જોયું હોય, આવી પણ રેખા જોઈ હોય, આવો પણ કર્વ જોયો હોય, બરાબર, અથવા આવી રીતે ક્યાંક કર્વ જોયેલો હશે. આવા ઘણા અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ તમે સમજેલા છો, ક્યાંક ને ક્યાંક આવી ગયા છે. આવી ગયા છે કે નહીં? ક્યાંક તમે જોયા છે કે નહીં? હા સર, ઇકોનોમિક્સ ની અંદર તો ઘણા બધા આવતા, પણ ખબર નહીં એ કેવા હતા, બરાબર. તો એ ખબર અમને સરે પડાવી દીધી હતી. તો આવી રીતે અલગ અલગ ગ્રાફ હોય છે. ગ્રાફની અંદર કર્વ હોય છે. ગ્રાફની અંદર જે આકૃતિ દોરીએ છીએ તેને કહેવાય છે કર્વ. એ કર્વની જગ્યાએ ક્યારેક લાઈન પણ હોય છે. આ બાબત મેં તમને અગાઉ શીખવાડી દીધી છે એકવાર. હવે ક્યારે શીખવાડી એ તો કઈ યાદ આવતું નથી, હમણાં યાદ આવી જશે, બરાબર. જુઓ, કર્વ એ શું છે? કર્વ એ શું છે? કર્વ વિશે આપણે કેવું હોય તો શું કહી શકીએ? વોટ ઇઝ કર્વ? વોટ ઇઝ કર્વ? કર્વ એ શું છે? કર્વ ઇઝ અ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન. શું છે? ગ્રાફિકલ પ્રેઝન્ટેશન. ગ્રાફિકલ પ્રેઝન્ટેશન હમણાં તમે જોયું ને, ગ્રાફની અંદર મેં એમને બતાવ્યો, તો એ શું છે? ગ્રાફિકલ પ્રેઝન્ટેશન. ગ્રાફિકલ પ્રેઝન્ટેશન. એ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન શેનું છે? તમે એ ગ્રાફ કેવી રીતે બનાવ્યો હતો? કઈ રીતે બનાવ્યો હતો? એ તો જરાક કયો, એ તો સમજાવો. તમે જે આકૃતિ બનાવી હતી એ આકૃતિ શેની હતી? કઈ રીતે બનાવી હતી? તમે કેમ એવી જ બનાવી? તો એનું રીઝન છે, એનું રીઝન છે કે આજે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન આપણે કરીએ છીએ, એ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કોનું છે? એ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે એક મેથેમેટિકલ મોડેલનું. કોનું છે એ? મેથેમેટિકલ મોડેલનું. ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કોનું? કોઈ પૂછે કે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કોનું થાય? એ થાય મેથેમેટિકલ મોડેલનું. કોનું થાય? મેથેમેટિકલ મોડેલ. આ મેથેમેટિકલ મોડેલ શું છે? મેથેમેટિકલ મોડેલ શું છે એ તો સમજાવો. મેથેમેટિકલ મોડેલ શું છે? તો જુઓ, મેથેમેટિકલ મોડેલ છે એ એક ફંક્શન છે. શું છે? એક ફંક્શન છે. ફંક્શન એટલે શું? ફંક્શન વિશે કોઈ દિવસ સાંભળ્યું છે? ફંક્શન એટલે શું? ફંક્શન એટલે ફોર્મ્યુલા. ફંક્શન એટલે સૂત્ર, બરાબર. તમે આવું એક મેથેમેટિકલ ફોર્મ્યુલા, મેથેમેટિકલ ફંક્શન તમે જોઈ હશે કે જેની અંદર આ ફંક્શનની અંદર બે વેરિયેબલ હોય અથવા બે કરતા વધુ વેરિયેબલ હોય. વેરિયેબલ એટલે શું? વેરિયેબલ એટલે શું એ તમને બધાને ખબર છે, બરાબર. તમે એમને ઓળખો પણ છો. ક્યાં ક્યાં વેરિયેબલ છે? એક એક્સ અને બીજું વાય. એક્સ અને વાય આવા બે વેરિયેબલ હોય છે. આવા બે વેરિયેબલ હોય છે. આ બે વેરિયેબલ વચ્ચેના રિલેશન બતાવતું, આ બંને વચ્ચે કોઈ રિલેશન છે કે નહીં, આ બંને વેરિયેબલ વચ્ચે કોઈ રિલેશન ડિનોટ કરતું, રિપ્રેઝેન્ટ કરતું, ઇન્ડિકેટ કરતું કોઈ ફોર્મ્યુલા આપણે બનાવીએ તો એ ફોર્મ્યુલાને કહેવાય છે ફંક્શન. શું કહેવાય છે? ફંક્શન. અને ફંક્શનને જ આપણે કહીએ છીએ મેથેમેટિકલ મોડેલ. મેથેમેટિકલ મોડેલ. આવું એક ફંક્શન મેં તમને અગાઉ શીખવાડ્યું હતું. y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ. આવું એક મોડેલ મેં તમને શીખવાડ્યું હતું. આવા ઘણા બધા મોડેલ છે, તેમાંનું એક મોડેલ મેં તમને શીખવાડ્યું હતું. યાદ છે? આવું એક મોડેલ મેં તમને એકવાર ભૂતકાળમાં શીખવાડ્યું હતું. y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ. What they present? What they represent? They represent that when we change the value of variable x,
when we change the variable's value, that effect on other variables value, તેની અસર બીજા વેરિયેબલની વેલ્યુ પર થાય છે અને તે ચેન્જ થાય છે અને તે ચેન્જ થાય છે. તો અહીંયા આપણી પાસે બે વેરિયેબલ છે, એક એક્સ અને એક વાય, એક એક્સ અને એક વાય. એક્સ ની અલગ અલગ વેલ્યુ લેશું, વાય ની અલગ અલગ વેલ્યુ આપણને મળશે. તો આનાથી આપણે એક્સ અને વાય ની વેલ્યુની એક સિરીઝ તૈયાર થઈ જશે. એક્સ ની વેલ્યુ અને વાય ની વેલ્યુ, એક્સ ની વેલ્યુ લેતા જશું, વાય ની વેલ્યુ મળતી જશે. એક્સ ની વેલ્યુ આપણે આપણી રીતે લેશું, વાય ની વેલ્યુ ફોર્મ્યુલાથી મળતી જશે. તો આવી રીતે બે સિરીઝ તૈયાર થઈ, બે સિરીઝ તૈયાર થઈ એક્સ અને વાય ની, એક્સ અને વાય ની એક સિરીઝ તૈયાર થઈ. આ બંને સિરીઝને જુઓ, જે વેલ્યુ મળે છે તેની પેર તૈયાર થાય છે, જે વેલ્યુ મળે છે તેની પેર તૈયાર થાય છે. શું તૈયાર થાય છે? પેર તૈયાર થાય છે. જ્યારે એક્સ ની વેલ્યુ આટલી લઈએ છીએ ત્યારે વાય ની વેલ્યુ આટલી મળે છે. આવી એક પેર તૈયાર થાય છે. એ પેરને આપણે ગ્રાફ ઉપર બતાવીએ છીએ. ગ્રાફ ઉપર આપણને ખબર છે બે એક્સિસ છે, એક એક્સ અને એક વાય. એક્સ એક્સિસ પર એક્સ ની વેલ્યુ મૂકશું, વાય એક્સિસ પર વાય ની વેલ્યુ મૂકશું અને અલગ અલગ ડોટ મળશે. બરાબર? અલગ અલગ કિંમતોની જે પેર છે એ પ્રમાણે આપણને અહીંયા ગ્રાફ પેપરમાં ડોટ મળશે, અલગ અલગ ડોટ મળશે. બરાબર? તો એ ડોટ એવી રીતે મળશે, આ ડોટ એવી રીતે તૈયાર થશે. આ આપણે આર્ટિફિશિયલ ડોટ મૂકેલા છે. ફંક્શનનો ઉપયોગ કરીને જો ડોટ મૂકીએ છીએ, આ બધા ડોટ તૈયાર થાય છે. તો એ એક કર્વ તૈયાર કરે છે. જુઓ, અહીંયા આ જે ફોર્મ્યુલા તમને બતાવી છે ને, આ લાઈન તૈયાર કરે છે. શું તૈયાર કરે છે? એક લાઈન, કે ગ્રાફ પર આવી એક લાઈન હશે. બરાબર? બધા ડોટ આ એક જ લાઈન પર હશે, અથવા તો આવી કોઈ લાઈન હોય, આવી લાઈન હોય, આ લાઈન હોય. આમાંની કોઈ એક લાઈન તૈયાર થશે, ગમે તેવી લાઈન તૈયાર થાય, પરંતુ એક જ લાઈન બનશે અને બધા ડોટ એક જ લાઈન પર આવશે. એવું કઈ ફોર્મ્યુલાથી કહેવામાં આવ્યું છે, ડિનોટ કરવામાં આવ્યું છે, ઇન્ડિકેટ કરવામાં આવ્યું છે? તો કે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ. આવું એક સૂત્ર છે, આવું એક ફંક્શન છે, જેનાથી આપણને એક લાઈન મળે છે. પરંતુ લાઈન ન મળે અને એ લાઈન આડી મળે અથવા તો વાંકી ચૂકી મળે, તો આ પ્રકારની જે લાઈનો મળે છે તેને કહેવાય છે કર્વ. શું કહેવાય છે? કર્વ. તો જે કંઈ પણ ડોટ આપણને આવા ફંક્શન થી મળે છે એ બધા એક જ કર્વ ઉપર હશે. આપણે તેનો એક જ કર્વ ડ્રો કરી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કર્વ એ શું છે? કર્વ એ શું છે? તો કર્વ એ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે. કોનું પ્રેઝન્ટેશન છે? મેથેમેટિકલ મોડેલનું. મેથેમેટિકલ મોડેલ કોને કહેવાય છે? મેથેમેટિકલ મોડેલ કહીએ છીએ the relationship between two variables indicate by a particular function. એક ફંક્શન થી, એક સૂત્રથી ચલ x અને ચલ y વચ્ચેનો સંબંધ બતાવતું એક સૂત્ર તૈયાર કરીએ તો તેને કહેવાય છે ફંક્શન. એ ફંક્શનને કહીએ છીએ મેથેમેટિકલ મોડેલ. એ મોડેલને આપણે ગ્રાફ પેપર ઉપર પ્રેઝન્ટ કરીએ છીએ તો એક કર્વ મળે છે. બરાબર? ચલો, કર્વ એટલે સમજ પડી. કર્વ એટલે સમજ પડી. તો આગળ હવે સમજીએ લર્નિંગ વિશે, કે લર્નિંગ કોને કહેવાય? લર્નિંગ કોને કહેવાય? વોટ ઇઝ લર્નિંગ? વોટ ઇઝ લર્નિંગ? વોટ ઇઝ લર્નિંગ? હું એમ પૂછું છું કે લર્નિંગ કોને કહેવાય? ચલો મને કયો, લર્નિંગ કોને કહેવાય?
જો તમારા આન્સર નો વેઇટ કરું છું, મને કયો લર્નિંગ કોને કહેવાય? શીખવું. વેરી ગુડ. શીખવું, કંઈક શીખી રહ્યા છીએ, કંઈક જાણી રહ્યા છીએ, તેને કહેવાય છે લર્નિંગ. તેને આપણે લર્નિંગ તરીકે, ચલો કઈ બાબતને આપણે લર્નિંગ કહેશું? તમે શું શીખ્યા છો? વેરી ગુડ, શીખવું. શીખવું કોને કહેવાય? ક્યારે આપણે શીખ્યા કહેવાય? કર્મ શીખીએ છીએ ને, અત્યારે જે જાણીએ છીએ એ શીખીએ છીએ. ચાલો, કેવા હોશિયાર છે. અત્યારે તમે શું કરાવો છો? શીખવાડો છો. અમે શું કરીએ છીએ? શીખીએ છીએ. બરાબર ને? ઇમ્પ્લિમેન્ટ કરીએ ત્યારે. વેરી ગુડ, નવી બાબત જાણવા મળી મને પણ. ઇમ્પ્લિમેન્ટ કરીએ ત્યારે. વેરી ગુડ માનસી. ચલો, આ ધબાધબી ક્યાં બોલી ગઈ છે અચાનક આપણા લેક્ચરમાં? ઓકે, સારું, ચાલો. તો હવે કોઈ કહેવા માંગતું નથી એમ ને? તમે જ કયો ને, કહેવા વાળા તો તમે છો, અમારે થોડુંક કહેવાનું હોય. બરાબર, ચાલો હું જ કહી દઉં. વોટ ઇઝ લર્નિંગ? વોટ ઇઝ લર્નિંગ? લર્નિંગ મીન્સ લર્નિંગ ઇફેક્ટ. લર્નિંગ મીન્સ લર્નિંગ ઇફેક્ટ. અહીંયા કર્વની અંદર આપણે શું રિપ્રેઝેન્ટ કરીએ છીએ? કે લર્નિંગ ઇફેક્ટ. લર્નિંગ ઇફેક્ટ. અહીંયા આપણે જે ડાયાગ્રામ બનાવવાના છીએ, જે આકૃતિ બનાવવાના છીએ, જે કર્વ પ્રિપેર કરવાના છીએ, એ કર્વ કોનો છે? એ કર્વ છે લર્નિંગ ઇફેક્ટનો. ફરી પાછો એનો એ પ્રશ્ન પાછો આવ્યો. લર્નિંગ ઇફેક્ટમાં પણ લર્નિંગ લખ્યું છે. વોટ ઇઝ લર્નિંગ? આ લર્નિંગ છે શું? એ પહેલા તમે અમને સમજાવી દો, તો જ અમને આગળ સમજાશે. ચાલો સમજાવી દઉં. બરાબર, લર્નિંગ એ શું છે? લર્નિંગ એ રિલેટિવલી પરમેનન્ટ ચેન્જ છે. રિલેટિવલી પરમેનન્ટ ચેન્જ. પરમેનન્ટ ચેન્જ. હવે તમને એમ થતું હશે કે ચેન્જ શેની અંદર? ચેન્જ શેની અંદર? ચેન્જ આપણા બિહેવિયરની અંદર. ચેન્જ, ચેન્જ ક્યાં આવવો જોઈએ? ચેન્જ આવવો જોઈએ ઇન ધ બિહેવિયર. ઇન ધ બિહેવિયર. ઇન ધ બિહેવિયર. બિહેવિયર. આપણા બિહેવિયરમાં પરમેનન્ટ ચેન્જ આવે તો તેને આપણે લર્નિંગ કહીએ છીએ. હવે આ વાત અમને જરાય સમજાતી નથી. જુઓ, એક એક શબ્દને આપણે સમજશું, બધું સમજાઈ જશે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. રિલેટિવલી પરમેનન્ટ. રિલેટિવલી પરમેનન્ટ નો મતલબ શું થાય છે એ જ નથી સમજાતું, તો આગળ ક્યાંથી સમજાય? બરાબર, હું એમ કહું છું કે આજે કોઈ વ્યક્તિએ આલ્કોહોલ ડ્રિંક કર્યું છે અને તેના બિહેવિયરમાં ચેન્જ આવ્યો છે. શું એ કઈ શીખ્યો છે? તમે કહેશો નહીં. એમના બિહેવિયરમાં જે ચેન્જ આવ્યો છે એની અસર એમના આલ્કોહોલના ડ્રિંકિંગના કારણે છે. એબ્સોલ્યુટલી રાઈટ. આજે તમારી અંદર કંઈક ચેન્જ આવ્યો છે. તમે આજથી 5 વર્ષ પહેલા જેવા હતા તેવા આજે નથી. આજે તમારા બિહેવિયરમાં કંઈક ચેન્જ છે. આજે તમને અમુક વસ્તુઓ ગમે છે, અમુક વસ્તુઓ ગમતી નથી. અમુક વસ્તુઓ પસંદ કરો છો, અમુક વસ્તુઓ પસંદ નથી. તો એ તમારા બિહેવિયરમાં આવેલો ચેન્જ ક્યાંથી આવ્યો? એ પરમેનન્ટ ચેન્જ આવ્યો. બરાબર, પરમેનન્ટ નો મતલબ થાય છે લાંબા ગાળાનો ચેન્જ આવ્યો છે. હવે એમાં પણ પાછો ચેન્જ આવ્યા કરે છે. પરંતુ રિલેટિવલી પરમેનન્ટ મીન્સ કે ટેમ્પરરી નથી. ટેમ્પરરી ચેન્જ ક્યારે આવે? જસ્ટ ફોર સે
કે માર્ગેશ સર ગજની બની ગયા. તો જ્યારે એ ગજની બની જાય છે ત્યારે એમના બિહેવિયરમાં ચેન્જ આવે છે. પાછા નોર્મલ થઈ જાય ત્યારે એઝ ઇટ ઇઝ ભણાવવા માંડે છે, અને ગજની બની જાય તો ખીજાવા માંડે છે અથવા તો તોડફોડ કરવા માંડે છે. તો આ બિહેવિયરમાં જે ચેન્જ આવે છે એ ચેન્જ કોના કારણે આવે છે? એ છે મેન્ટલ ઇફેક્ટ. બરાબર? તો એવી કોઈ માનસિક અસર થઈ ગઈ છે જેના કારણે બિહેવિયરમાં ચેન્જ આવે છે. તો એમને પરમેનન્ટ ચેન્જ કહેતા નથી. એ થોડોક શોર્ટ ટાઈમ માટે હોય છે, ટેમ્પરરી હોય છે, અમુક ઇફેક્ટ હોય ત્યાં સુધી હોય છે. એ ઇફેક્ટ જાય પછી એ બિહેવિયર થતું નથી. એ બિહેવિયરનો ચેન્જ એક્ઝિસ્ટ રહેતો નથી. તો એમને કહેવાય છે રિલેટિવલી પરમેનન્ટ ચેન્જ. રિલેટિવલી પરમેનન્ટ ચેન્જ ઇન ધ બિહેવિયર. બિહેવિયરમાં ચેન્જ આવવો જોઈએ. એ પછી સારો હોય કે ખરાબ, ઇટ ડઝન્ટ મેટર. સર, એટલે તમે કહેવા શું માંગો છો? જસ્ટ ફોર સે કે એક વ્યક્તિ એક્ટિંગ કરતા શીખે છે. એક્ટિંગ કરતા શીખે છે, ખૂબ સારી એક્ટિંગ કરે છે, ખૂબ મસ્ત એક્ટિંગ કરે છે, એકદમ ઐશ્વર્યા રાય જેવી એક્ટિંગ કરે છે, કંગના રણૌત જેવી એક્ટિંગ કરે છે, અરે સલમાન ખાન જેવી પણ એક્ટિંગ કરે છે. સાથે સાથે એ જ વ્યક્તિ બીજા લોકોના ચાળા પણ પાડે છે. ચાળા પણ પાડે છે. એક નાનું એવું બાળક ગાંધીજીની એક્ટિંગ કરતા શીખે છે અને મમ્મી પપ્પાના ચાળા પાડે છે, સરના ચાળા પાડે છે. જો ચાળા પાડવા એ પણ એક પ્રકારની એક્ટિંગ જ છે, બરાબર? બટ વી કન્સિડર ઇટ અવર વેલ્યુ સિસ્ટમ એઝ નેગેટિવલી. આપણે આપણા સંસ્કારોની અંદર તેને ખરાબ માનીએ છીએ કે કોઈના ચાળા પાડવા જોઈએ નહીં. બરાબર? જ્યારે એક્ટિંગ કરવી એ સારી વાત છે. તો એક્ટિંગ પણ એક પ્રકારે ચાળા જ છે ને. ગાંધીજીની એક્ટિંગ કરો છો તો ગાંધીજીના ચાળા પાડો છો. પણ એક્ટિંગ કરવી, અભિનય કરવો, તેને આપણે સારી વાત માનીએ છીએ, પણ કોઈના ચાળા પાડવા તેને ખરાબ માનીએ છીએ. તો એ બિહેવિયરમાં ચેન્જ આવ્યો છે. એ ચેન્જ મે બી પોઝિટિવ ઓર નેગેટિવ. સારો પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે. ઇન ટર્મ ઓફ અવર વેલ્યુ સિસ્ટમ, એટલે કે આપણા સંસ્કારો મુજબ એ સારો હોય કે ખરાબ પણ હોય, એની સાથે કઈ લેવા દેવા નથી. બરાબર? શીખ્યા છે તો શીખ્યા છે. સારું શીખ્યા કે ખરાબ શીખ્યા, શીખવાનું હોય છે. બરાબર? કંઈક નવું જાણો છો, નવું તમારી અંદર આવે છે, તમારા બિહેવિયરમાં ચેન્જ થાય છે, તો એ તમે શીખ્યા છો. પછી એ સારું હોય કે ખરાબ એને આપણે અહીંયા કન્સિડર કરતા નથી. બરાબર? આવું તમારા માઇન્ડમાં ઘણી વખત આવતું હોય કે એને થોડું શીખ્યા કહેવાય, આપણે તો સારી બાબતો શીખીએ તેને શીખ્યું કહેવાય. નહીં, એવું હોતું નથી. તમે ગમે તે રીતે ગમે તે બાબત શીખી શકો છો. હવે જે શીખો છો તેનો વર્તમાનમાં શીખીને તરત જ ઉપયોગ કરો છો એવું પણ હોતું નથી. જુઓ, અત્યારે ક્લાસની અંદર તમે શીખી રહ્યા છો લર્નિંગ કર્વ, બરાબર? તો શું આજથી જ એનું ઇમ્પ્લિમેન્ટ થઈ જશે? આજથી જ તમે જે શીખ્યા છો એ લાગુ પાડવા માંડશો? નહીં. લાગુ ક્યારે પાડો છો? જ્યારે જરૂર પડે ત્યારે. અત્યારે શીખો છો, પરંતુ તમારું બિહેવિયર ચેન્જ ક્યારે થશે? જ્યારે જરૂર પડે ત્યારે. આ લર્નિંગ કરવાનો યુઝ તમે ક્યારે કરશો? જ્યારે જરૂર પડે ત્યારે. અને જ્યારે જરૂર પડે ત્યારે લર્નિંગ કરવાનો યુઝ કરીને તમારા બિહેવિયરમાં જે ચેન્જ આવ્યો એ છે ચેન્જ. એ છે બિહેવિયરલ ચેન્જ. બરાબર? બિહેવિયરલ ચેન્જ અત્યારે જ આવે એ જરૂરી નથી. વાત સમજાય છે કે નહીં? તો લર્નિંગનો કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર બરાબર બેસી જવો જોઈએ. લર્નિંગને લઈને ઘણી બધી મુશ્કેલીઓ, મૂંઝવણો હોય છે કે લર્નિંગ કોને કહેવાય. લર્નિંગને આપણે એવું સમજીએ છીએ કે એ તરત ઇમ્પ્લિમેન્ટ થઈ જવું જોઈએ. નહીં, ઇમ્પ્લિમેન્ટ કરતા પણ શીખવું પડે. બરાબર? એ અલગ અલગ લર્નિંગના સ્ટેજ છે. લર્નિંગ એક સાથે થઈ જતું નથી. સ્ટેજ બાય સ્ટેજ લર્નિંગ થાય છે. જો સૌ પ્રથમ તો તમે કંઈક એબીસીડી કે જે બેઝિક લેટર છે એ બેઝિક લેટર શીખ્યા કે નહીં? કે સીધું આ સ્પેલિંગ શીખી ગયા? પેલા તો તમે આલ્ફાબેટ શીખ્યા ને, તો એ આલ્ફાબેટ પેલા શીખવા પડે.
પછી જઈને સ્પેલિંગ શીખો છો, પછી જઈને વાક્ય બનાવતા શીખો છો, પછી જઈને બોલતા પણ શીખો છો, વાતો કરતા પણ શીખો છો. તો સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલે છે. બરાબર? જે કંઈ પણ શીખો છો એ બધું એક સાથે જ શીખાઈ જતું નથી. તો આ પણ એક પ્રોસેસ છે કે લર્નિંગની પ્રોસેસ કન્ટિન્યુઅસ છે, લોંગ ટર્મ છે, સ્ટેપ બાય સ્ટેપ છે, રિલેટિવલી પરમેનન્ટ ચેન્જ લાવે છે ઇન ધ બિહેવિયર ધેટ્સ મે બી ગુડ્સ ઓર બેડ. બરાબર? તો આ લર્નિંગ છે. તો આ લર્નિંગ આવે છે ક્યાંથી? આ બિહેવિયરમાં ચેન્જ આવે ક્યાંથી? આવો પણ પ્રશ્ન થાય ને કે બિહેવિયરમાં ચેન્જ લાવનાર ફેક્ટર કયું છે? ચેન્જ આવ્યો ક્યાંથી? તો એ ચેન્જ આવે છે એક્સપિરિયન્સથી. એક્સપિરિયન્સથી ક્યાંથી આવે છે? એક્સપિરિયન્સથી. તમે કંઈક અનુભવો છો, તમે કંઈક જાણો છો, તમે કંઈક માહિતી મેળવો છો, એ એક્સપિરિયન્સ તમારી લાઈફમાં આવે છે. એ એક્સપિરિયન્સ જ્યારે તમને થશે ત્યારે તમે કંઈક નવું શીખશો. હવે તમને એક પ્રશ્ન એ પણ થતો હશે કે એક્સપિરિયન્સ કોને કહેવાય? આ એક્સપિરિયન્સ ક્યાંથી આવે છે? તો એક્સપિરિયન્સ એક ઇવેન્ટ છે. આ એક્સપિરિયન્સ એ શું છે? એક ઇવેન્ટ છે. તમારી લાઈફમાં કોઈ ઇવેન્ટ બને છે, એ ઇવેન્ટ તમારા માટે એક એક્સપિરિયન્સ બની જાય છે. બરાબર? તો આ લાઈફમાં બનેલી ઇવેન્ટથી, તમારી સાથે બનેલી ઘટનાઓથી તમે શીખો છો. તમારી સાથે થતી ઘટનાઓથી તમે શીખો છો. શીખો છો ક્યારે? તમારી લાઈફમાં ઘટનાઓ બને ત્યારે. તો એ ઘટનાઓને કહીએ છીએ એક્સપિરિયન્સ. જે એક્સપિરિયન્સ માત્ર ઘટનાઓ જ ન રહેવી જોઈએ. એ ઘટનાઓ પરથી તમે જાણીને કંઈક નવું તમારું બિહેવિયર થાય તો એ લર્નિંગ છે. બરાબર? વાત સમજાય કે નહીં? લર્નિંગ ક્યારે થાય છે? જો મારી સાથે એક ખરાબ ઘટના બની તો બની, મેં એમને કન્સિડર ન કરી. બરાબર? જેમ કે મેં કોઈને ઉછીના નાણાં આપ્યા હતા. બરાબર? થોડાક મની લેન્ડ કર્યા હતા. એ વ્યક્તિ મારી પાસેથી નાણાં લઈ ગયો, ફંડ લઈ ગયો, પાછો આપવાનો આવ્યો. આવો બનાવ મારી સાથે બની ગયો. હવે આના પરથી હું કઈ શીખું નહીં. મીન્સ કે આવો એક એક્સપિરિયન્સ થયો, આવું એક ઇવેન્ટ બની. હવે આના પરથી હું એવું જાણી શકું કે બીજી વાર હવે કોઈને નાણાં અપાય નહીં. બરાબર? તો આવું હું જાણું, શીખું અને હવે નો આપું. મેં જાણ્યા પછી હવે હું કોઈ બીજા માંગવા આવે તો એને નો આપું. આ નો આપવાનું રીઝન શું છે? મારો એક્સપિરિયન્સ. પેલા આપતો તો હવે નથી આપતો. બિહેવિયર ચેન્જ થયું કે નહીં? એ બિહેવિયર ચેન્જ થવાનું રીઝન શું છે? એક્સપિરિયન્સ. શું છે? એક્સપિરિયન્સ. પણ આ એક્સપિરિયન્સ હું કન્સિડર જ ન કરું અને મારા બિહેવિયરમાં કોઈ ચેન્જ જ ન લાવું તો તમે જ કહેશો, સર એક વખત તમને કોઈ છેતરીને ગયું તોય તમને કઈ ખબર નથી પડતી, તમને કઈ ખ્યાલ નથી આવતો. માણસો છેતરી જાય છે તોય તમે હજી એવા ને એવા છો. આવું તમે જ મને કહેશો કે નહીં? એનો મતલબ શું છે? કે હું કઈ શીખ્યો નથી. બરાબર? હું ક્યારે નથી શીખ્યો? જ્યારે મારા એક્સપિરિયન્સ પરથી હું કઈ નવું જાણીને મારા બિહેવિયરમાં ચેન્જ નથી કરતો ત્યારે. બરાબર? તો બિહેવિયરમાં ચેન્જ કરવાની આ પ્રક્રિયા છે અને બિહેવિયરમાં ચેન્જ પરમેનન્ટ થવો જોઈએ. ચેન્જ ક્યાંથી થવો જોઈએ? ચેન્જ એક્સપિરિયન્સથી થવો જોઈએ. બરાબર? તો તેને કહીએ છીએ લર્નિંગ. ચાલો, અહીં સુધી ક્લિયર છે? લર્નિંગ એટલે શું એ સમજ પડી. આ લર્નિંગ ક્યારેક ક્યારેક કેટલી થાય છે એ એક્સપિરિયન્સ આપણને ખ્યાલ આવે છે. જો આ એક્સપિરિયન્સ છે એ દરેક વખતે કંઈક નવું શીખવાડે છે. જે સમયે એ જેટલું શીખવાડે અને આપણા લાઈફમાં જે ઇફેક્ટ ક્રિએટ થાય એ ઇફેક્ટને આપણે કહીએ છીએ લર્નિંગ ઇફેક્ટ. શું કહીએ છીએ? લર્નિંગ ઇફેક્ટ. આ એક્સપિરિયન્સથી આપણે આપણા બિહેવિયરમાં જેટલો ચેન્જ લાવીએ છીએ
ચેન્જ જેટલો આવ્યો, આપણા બિહેવિયર પર જે ઇફેક્ટ થઈ, તે ઇફેક્ટને કહીએ છીએ લર્નિંગ ઇફેક્ટ. અને આ ઇફેક્ટને આપણે અહીંયા એક મેથેમેટિકલ મોડેલથી જોડી દીધી. કે જ્યારે જ્યારે આવો એક્સપિરિયન્સ થાય ત્યારે આટલું શીખાય, આવો એક્સપિરિયન્સ થાય ત્યારે આટલું શીખાય. તો અહીંયા એક વેરિયેબલ શું બની ગયું? એક વેરિયેબલ બની ગયું એક્સપિરિયન્સ. કે જ્યારે એક્સપિરિયન્સ થશે ત્યારે બીજું વેરિયેબલ બિહેવિયરમાં ચેન્જ આવશે, બિહેવિયરમાં ચેન્જ આવશે, બિહેવિયરમાં ચેન્જ આવશે. એક્સપિરિયન્સ થશે, બિહેવિયરમાં ચેન્જ આવશે. આવું માણસોએ શોધી કાઢ્યું અને આપણી સામે રજૂ કર્યું, જેને મેથેમેટિકલી પ્રૂવ પણ કર્યું, મેથેમેટિકલી સાબિત પણ કરી દીધું કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યારે વ્યક્તિ આટલું શીખે છે. બરાબર? તો એ ક્યારે કેટલું શીખે છે એનું એક ગ્રાફિકલ પ્રેઝન્ટેશન આપી દીધું કે જુઓ, તમે કોઈ વસ્તુ આવી રીતે શીખો છો, જેમ જેમ તમારા એક્સપિરિયન્સ થતા જાય છે તેમ તેમ તમે આટલું આટલું શીખતા જાવ છો. તે શીખતા જવાનો વક્ર, કર્વ જે શોધી આપ્યો છે, એ કર્વ કઈ રીતે તૈયાર થાય છે, કઈ કઈ બાબતો એ કર્વ ઉપર ઇફેક્ટ કરે છે, કઈ કઈ બાબતોને કન્સિડર કરવી જોઈએ, લર્નિંગ રેટ ક્યાં સુધી વધશે, ક્યાં સુધી આપણે શીખી શકશું, આ કર્વ કેટલો આગળ વધશે, એવો કોઈ પોઈન્ટ આવશે કે જ્યાં હવે શીખવાનું બંધ થઈ જાય, તો એ પોઈન્ટ ક્યારે આવશે? આ બાબતને લઈને એક થિયરી બનાવી દીધી, એક સિદ્ધાંતો બનાવી દીધા. અને એ સિદ્ધાંતો આપણે આ ચેપ્ટરની અંદર સમજવાના છે. ચલો, ખ્યાલ આવ્યો? લર્નિંગ કર્વ એટલે શું? તો લર્નિંગ કર્વ that indicate the effect of learning. લર્નિંગ કર્વ શું ઇન્ડિકેટ કરે છે? the effect of learning. હવે આ લર્નિંગ કર્વ ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થવા લાગ્યો. જો સામાન્ય અંદર આ લર્નિંગને યુઝ નથી કરતા. માણસો જે કંઈ પણ શીખવું હોય તો શીખે, ન શીખે તો ભાડમાં જાય. આવું આપણે સામાન્ય લાઈફમાં વિચારીએ છીએ, પરંતુ કંપની માટે આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. શા માટે? કંપનીની અંદર ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે અને બધા કર્મચારીઓ ડોબા જેવા તો ન જ હોય, બરાબર? અને હોય તો એને કઈ રીતે સુધારી શકાય, તેને કઈ રીતે શીખવાડી શકાય, તેને કઈ રીતે વધુમાં વધુ પરફોર્મન્સ સારું કરી શકે તેવા બનાવી શકાય. અને કોઈનું પરફોર્મન્સ વધુમાં વધુ સારું છે એવું ક્યારે કહી શકાય? હું એમ કહું છું કે આ વ્યક્તિનું પરફોર્મન્સ ખૂબ સારું છે, તો એ સારું છે કે નહીં એવું કઈ રીતે કહી શકાય? આ બાબત કંપનીઓ માટે ખૂબ જ અગત્યની બની ગઈ. શા માટે બની ગઈ? કારણ કે જે વ્યક્તિ કાર્ય કરે છે, કંપનીની અંદર વર્ક કરે છે, એને વેજ પે કરવું પડે છે, એમને સેલેરી પે કરવી પડે છે. બરાબર? તો એ સેલેરીના ક્વેશ્ચન, એ વેજીસના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે, વેજીસ ઘટાડવા માટે, વેજીસ કેટલું રાખવું એ ડિટરમાઇન કરવા માટે આ લર્નિંગ કર્વનો યુઝ થાય છે. તો એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો લર્નિંગ કર્વ એટલે શું તેની આ બેઝિક આપણી રિયલ લાઈફ સાથે જોડીને સમજ્યા. હવે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોશું કે લર્નિંગ કર્વ કંપની માટે શું છે, કંપની માટે લર્નિંગ ઇફેક્ટ કોને કહેવાય, બરાબર? તો એ બાબત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું કે લર્નિંગ ઇફેક્ટ કંપની માટે શું છે. આ તો આપણી વાત કરી કે આપણે જો ગયા લેક્ચરની અંદર તમને કીધું હતું કે તમે રોટલી બનાવો છો તો પેલી રોટલી બનાવતા 45 મિનિટ લાગી એવી વાત મેં કરી હતી, બરાબર ને? બીજી રોટલી બનાવતા તેના કરતા ઓછો સમય લાગ્યો. આવું તમે રિયલમાં તમારા ઘરે ફીલ કરો છો કે નહીં? કર્યું જશે. મમ્મીએ કોઈક નવી વસ્તુ શીખવાનું કીધું તો એ નવી વસ્તુ જ્યારે લાઈફમાં પહેલી વાર તમારા માટે નવી છે ત્યારે તમારે એમને શીખતા ખૂબ જ વાર લાગે છે. પહેલી વાર લાગે છે, બીજી વાર નથી લાગતી. એનું રીઝન શું છે બીજી વાર નથી લાગતી? કારણ કે પહેલી વાર તમે જ્યારે કાર્ય કર્યું ત્યારે કયા કયા પ્રશ્નો આવ્યા એ બાબત તમને
શીખવા મળે છે. તમે એના પર ઇમ્પ્રુવમેન્ટ લાવો છો કે પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરી શકાય, અને ઇમ્પ્રુવમેન્ટ થી બીજી ટ્રાયલમાં તમે ઓછા ખર્ચે ઓછા સમયે એ કાર્યને કમ્પ્લીટ કરી શકો છો. તો આ છે લર્નિંગ ઇફેક્ટ, જેને આપણે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજવાની છે. મેં તમને અગાઉ વાત કરી હતી કે જ્યારે આપણે આ સબ્જેક્ટ સમજવા આવીએ ત્યારે આપણે એક કંપનીની આંખ પહેરી લેવાની છે, બરાબર? તો આવતા લેક્ચરમાં આ કંપનીની આંખથી આપણે જોઈશું કે કંપની માટે આ લર્નિંગ કરવું અને લર્નિંગ ઇફેક્ટ શું છે. અહીં સુધી રાખીએ છીએ. અહીં સુધી કોઈને ન સમજાયું હોય તો મને પ્રશ્ન પૂછી શકે છે, ચેટ ઓપન છે. ચલો, અહીં સુધી બધાને સમજાયું કે નહીં? મને ઝડપથી જણાવી દો. અહીં સુધી કોઈને પ્રશ્ન છે? પ્રશ્ન હોય તો ફટાફટ ટાઈપ કરો, અને મોટો પ્રશ્ન હોય તો અંગૂઠો મોકલો. એને માઇક ઓપન કરવાની છૂટ આપીશ. તો લેક્ચર પૂરો થાય ત્યાં સુધી હવે ચેટ જ ઓપન રહેશે. તમારે કઈ કેવું હોય તો કહી શકો છો. બાકી આગળનો કોન્સેપ્ટ નેક્સ્ટ લેક્ચર થી શરૂ કન્ટિન્યુ કરશું, બરાબર? ઓકે, કોઈને પ્રશ્ન નથી ને? ચલો, ગયા લેક્ચરની અંદર તમને બેસવા નહોતું મળ્યું. એક લેક્ચરમાં એવું થયું હતું ને, લેક્ચર અગાઉ લેવાઈ ગયો હતો. હું ત્યારે તમને જ ગોતતો હતો. મેં કીધું આ બધા ગયા ક્યાં? તોય પછી મેં લેક્ચર તો લઈ જ લીધો, બરાબર? જોયો ને? એ પાછું જોઈ લેજો. એવું ક્યારેક થઈ જાય, બરાબર? એવું ક્યારેક થઈ જાય. હેની બેન, તમે ઘરે બેઠા છો અને અમે અહીંયા બેઠા છીએ. આપણી વચ્ચેનું ડિસ્ટન્સ બહુ વધારે છે ને, એટલે એવું થાય. લો, સમજાયું અહીં સુધી? કઈ પ્રશ્ન નથી? કોઈને પ્રશ્ન નથી? સર, પ્રશ્ન પૂછીને તો હું તમારું પાછું બકબક સાંભળવું છે ને? સારું, ચાલો તો હવે નો પ્રશ્ન હોય તો ટર્મિનેટ કરીએ છીએ.